દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં શીતલા સાતમની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. આ તારીખ 10/3/2026 મંગળવારના રોજ બપોર 12 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર વહેલી સવારે 12 વાગ્યાથી મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. લીંબડી નગરમાં શીતલા સાતમનો પર્વ આ વર્ષે પણ ભક્તિભાવ અને પરંપરાગત રીતિ રિવાજો સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. સાતમના પાવન દિવસે માતાજીના દર્શન મેળવવા માટે વહેલી સવારથી જ શીતલા માતાના મંદિરે ભક્તોની ભીડ જામી હતી. ભક્તોએ માતાજીના દર્શન કરી પરિવારની સુખ શાંતિ અને સંતાનના આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. શીતલા સાતમનો પર્વ સાથે જોડાયેલી પરંપરાને અનુસરીને ગઈકાલે રાંધણછઠના દિવસે ગૃહિણીઓએ વિવિધ વાનગીઓ તૈયાર કરી હતી. જ્યારે સાતમના દિવસે રસોડામાં ચૂલો સાવ બંધ રાખવાની પરંપરા નિભાવતા આજે ઘરોમાં ઠંડુ જમવાનું કરવામાં આવ્યું હતું, જેને ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. લીંબડી નગરમાં સ્ત્રીઓ વહેલી સવારથી જ માતાજીના મંદિરમાં પહોંચી ઠંડા દહીં, બાજરીની ફુલરનો પ્રસાદ અર્પણ કરી સંતાનોની રક્ષા અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરતી જોવા મળી હતી. મંદિરોમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું અને શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીના જયઘોષ સાથે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ રીતે પરંપરા અને ભક્તિનો અનોખો સંગમ માતાનો શીતલા સાતમનો પર્વ લીંબડી નગરમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાયો હતો.